મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની આવક સામે આજે તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને સામે અજમાની આવક અને ભાવમાં વધારો નોંધાયો। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પાકની આવકમાં વધારો નોંધાયો છે। આજે માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને મણના ખેડૂતોને 1122 રૂપિયા મળી રહ્યા છે। આજે રાયડાની 192 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવમાં 20 રૂપિયા જેટલો ઘટાડો આજ રોજ નોંધાયો છે અને અઠવાડિયાના ભાવ કરતા ઘટાડો આજના ભાવમાં એરંડા તેમજ રાયડાના ભાવમાં નોંધાઈ રહ્યો છે। આ ઉપરાંત આજ રોજ અજમાની આવકમાં વધારો નોંધાયો છે અને અજમાના ભાવમાં પણ આજે આંશિક વધારો જોવા મળ્યો છે અને અજમાના ભાવ સારા મળતા ખેડૂતોમાં હાલ આનંદની લાગણી જોવા મળી રહી છે। મહેસાણા માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ખેડૂતો કઠોળ, રાયડો, એરંડો, રચકા તેમજ વિવિધ જણસીઓના વેચાણ કરવા માટે આવતા હોય છે। આજે મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની તેમજ બીજા જણસીની હરાજી શરૂ છે। આજરોજ 25 એપ્રિલના દિવસે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે। મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવની વાત કરીએ તો 1050 થી 1190 સુધીના જોવા મળ્યા હતા, પરંતુ આજે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે। આજરોજ ખેડૂતોને એરંડાના મણના ભાવ 1122 રૂપિયા મળી રહ્યા હતા। છેલ્લા 2 અઠવાડિયાથી એરંડાનો ભાવ 1000 થી લઈને 1130 જેટલો જોવા મળી રહ્યો છે અને આજે તેનો ભાવ 1122 રૂપિયા નોંધાયો છે, એટલે કે આજે પણ તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ 1122 રૂપિયા નોંધાયો છે। આ ઉપરાંત આજે માર્કેટ યાર્ડમાં રાયડાની 192 બોરીની આવક જોવા મળી હતી, જેની આવકમાં આજરોજ ઘટાડો તેમજ 40 બોરી સવાની આવક જોવા મળી હતી, જેના ભાવમાં વધારો અને 1400 રૂપિયા ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। આ ઉપરાંત આજે અજમાની 700 બોરીની આવક નોંધાઈ છે।